વેલકમ બેક આફ્ટર બ્રેક. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘણા સમયથી જેઓ ફિલ્મ મેકિંગ કરી રહ્યા છે તેવા ડિરેક્ટર છે અતુલ પટેલ. હમણાં તેમને મળવાનો મોકો પણ મળ્યો હતો, તો ચાલો તેમને મળી લઈએ. ગુજરાતના પ્રસિદ્ધ અભિનેતા અને દિગ્દર્શક અતુલભાઈ પટેલ આપણી સાથે છે. અતુલભાઈ ઘણી બધી ગુજરાતી ફિલ્મો પણ કરી છે, તો હવે એમની સાથે વાત કરીએ. અતુલભાઈ નમસ્કાર. નમસ્કાર. અતુલભાઈ, આ જે કરિયર છે એમાં ઘણું બધું અત્યારે જે ડેવલપમેન્ટ થયું છે, પણ એવી ઈચ્છા થાય કે આ જે અતુલભાઈ પટેલ છે એમને કઈ રીતે આ જે કરિયર બનાવ્યું છે, ક્યાંયથી સ્ટડી કર્યા કે આ ગામના છો, થોડું એના વિશે ઇન્ફોર્મેશન બેઝિક આપો. બેઝિકલી હું આ લાઈનમાં આવ્યો ત્યારે કોઈ દૂર દૂરનું પણ સગું મારું આ લાઈનમાં હતું નહીં, પણ સ્કૂલ કોલેજ લેવલથી એમ થયું કે મારે એક્ટર બનવું જોઈએ. પણ માય કાંગલું શરીર અને એક્ટિંગની સ્ટ્રગલ ભયંકર. મેં ડ્રામા ડિગ્રી કરી. ડ્રામા ડિગ્રી કરીને એક્ટર તરીકે સંઘર્ષ કર્યો, ઘણા બધા નાટકો કર્યા, સિરિયલ કરી. પણ સિરિયલમાં શું પ્રોબ્લેમ થતો હતો, એકના એક પ્રકારના રોલ મળતા હતા, નોકર, રામો, પટાવાળો, માળી. તો હું ફ્રસ્ટ્રેટ થયો કે યાર આવા રોલ કરવા માટે હું નથી જન્મ્યો, કારણ કે સ્ટ્રક્ચર મારું એ રીતનું હતું. પછી મેં ધીમે ધીમે એસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે સારા સારા ડિરેક્ટરોને એસિસ્ટ કરવાનું શરૂ કર્યું. એમ કરતાં કરતાં યાત્રા શરૂ કરી. આજે 25 વર્ષ આ લાઈનમાં મારે થયા. 17 ફિલ્મો, પ્રોડક્શન ડિઝાઇનર, આસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે 4 ફિલ્મો. અમારી 5મી ફિલ્મ છે એઝ અ ડાયરેક્ટર, કમિટમેન્ટ. અતુલભાઈ, આ જે કમિટમેન્ટ ફિલ્મ છે એમાં કઈ રીતે એનો વિષય વસ્તુ શું છે, એની સ્ટારકાસ્ટ શું છે સ્પેશિયલ, જેથી તમને ડિરેક્શન કરવાની ઈચ્છા થઈ? કેરીની સિઝન આવે અને આંબા ઉપર કેરીઓ દેખાય, એમ અત્યારે જે ગુજરાતી ફિલ્મની સિઝન આવી છે. સરકારશ્રીનો આભારી છું કે સરકારશ્રીએ આવી સરસ મજાની સ્કીમ જાહેર કરી સબસિડીની, જેના કારણે ઘણા બધા નિર્માતાઓ અને અલગ ઇન્ડસ્ટ્રીના માણસો પણ આ લાઈનમાં આવવા માટે પ્રેરાયા. સાચું કહું તો છેલ્લા 2 વર્ષમાં મને 8 ફિલ્મની ઓફર આવી હતી, પણ મને સબ્જેક્ટ ટચ નહોતો કરતો. પછી અમુક કે મારા ભત્રીજા લઈને ફિલ્મ બનાવો, હીરો એને તરીકે એને લોન્ચ કરો, તો બેઝિકલી એક્ટર ના હોય. કોઈ ફાઇનાન્સર પૈસા લઈને આવે કે ભાઈ મેઇન રોલ હું કરીશ, બાપનો રોલ. તે બધા કોમ્પ્રોમાઇઝ મારે નહોતા કરવા. 3 વર્ષ પહેલાં મને મનોજભાઈ મળ્યા અને એની વનલાઈન મને અસર કરી ગઈ કે આજના જમાનામાં ચાલે છે, બધી ફિલ્મો સરસ જ બને છે, હું કોઈની ટીકા નથી કરતો, પણ આ ફિલ્મનો સબ્જેક્ટ હટકે છે કે આજ સુધી હિન્દીમાં કે ગુજરાતીમાં આ સબ્જેક્ટને કોઈએ ટચ નથી કર્યો. એવો સબ્જેક્ટ લઈને મનોજભાઈ આવ્યા અને સબ્જેક્ટમાં મને રસ પડ્યો. એક સરસ ટીમ બનાવીને મને મનોજભાઈને મેં પ્રોમિસ કર્યું કે ચલો સરસ એક ફિલ્મ બનાવી, અને મનોજભાઈનો સબ્જેક્ટ જ અસર કરી ગયો, એટલે હું ફિલ્મ કરવા તૈયાર થયો. બાકી બેઝિકલી હું કમાવા માટે આ ફિલ્મ કરું છું એવું નથી. મારી જે અંદર પડેલી ક્રિએટિવિટી છે એને બહાર કાઢવા માટેનું આ મારી પાસે એક પ્લેટફોર્મ આવ્યું અને મને થયું મારે આ ફિલ્મ કરવી છે. બીજું અતુલભાઈ, આપણે જે અત્યારે જે આપણે પહેલા ફિલ્મો કરી છે, થિયેટર કર્યું છે, અભિનય પણ કર્યો છે, તો એના વિશેની થોડી ઇન્ફોર્મેશન આપો. કયા કયા પ્રકારના પ્રોડક્શન? એક ફિલ્મ બનાવી હતી રઘુવંશી નામની. એના પહેલાં હિતિન કુમાર, આપણા ગુજરાતના સુપરસ્ટાર, એમને લઈને મેં હા હું દીકરીનો બાપ બનાવી. એ પહેલાં મેં સત્યવાદી રાજા હરીશચંદ્ર બનાવી. થિયેટરની અંદર સંકળાયા પછી મેં 45 કોમર્શિયલ નાટકોમાં એઝ એન એક્ટર, એઝ અ ડાયરેક્ટર કામ કર્યું. એમાં મારું એક નાટક તો રૂપિયામાં રમતો માણસ. મેં એબ્રોડમાં, અમેરિકા, કેનેડા અને લગભગ ભારતનું કોઈ શહેર બાકી નથી મોટું કે જ્યાં ગુજરાતી વસ્તુઓને મેં નાટક ના કર્યું. એ નાટકના 700થી વધારે શો કર્યા. અને સતત ફ્રીલાન્સિંગ, અમદાવાદમાં રહીને એકમાત્ર, બાજુમાં બીજો કોઈ ધંધો નહીં, માત્ર આ લાઈન જ મારો ધંધો છે અને આ લાઈન જ મારું કામ છે અને આ લાઈનમાંથી જ મારી આજીવિકા ચલાવતો બહુ ઓછા લોકો છે, એમાંનો હું એક છું. અને આપ સૌના આશીર્વાદ ને શુભેચ્છાઓ મને આગળ વધારી રહી છે અને મારા વડીલોના આશીર્વાદ. અતુલભાઈ, આગામી દિવસોમાં કેવા પ્રકારના પ્રોજેક્ટ કરવા છે? અને આ જ ફિલ્મને અમે લોકો હિન્દી અને મરાઠીમાં પણ પ્લાન આઉટ કરી રહ્યા છે. એ સિવાય એક બીજો સબ્જેક્ટ રેડી છે. એમાં મુંબઈની બહુ જ મોટા પ્રોડ્યુસર જેમણે 18 ફિલ્મો બનાવી છે ટોટલ, અને 18 ફિલ્મો સુપર હિટ જ આપી છે, એવા પ્રફુલ્લા મનુકાંત આરજે ફિલ્મ્સ બેનર હેઠળ હું એક ફિલ્મ દિવાળીમાં ડિરેક્ટ કરવા જઈ રહ્યો છું. અને હિન્દીનું પણ મરાઠીનું પણ પ્લાનિંગ કરી રહ્યા છે લોકો. અતુલભાઈ, બેસ્ટ વિશેસ ફોર બ્રાઇટ ફ્યુચર. થેન્ક યુ વેરી મચ. તો ફ્રેન્ડ્સ, મનોરંજન.com માં બીજી પણ ઘણી બધી અપડેટ્સ લઈને હું પાછી આવું છું, પણ હાલ રોકાઈશું એક શોર્ટ બ્રેક માટે.